સુરતમાં નવરાત્રિને લઈને નાના બાળકોથી લઈ મોટેરા સુધી તમામ ગરબે ઝૂમવા થનગની રહ્યા છે। ત્યારે સુરતના ઉધનામાં શ્રીનાથજી ગરબા ક્લાસીસ દ્વારા પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી પણ વધુ ખેલૈયાઓએ પારંપરિક ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમ્યા હતા। તેની પર નજર કરીએ। આગામી દિવસોમાં ગુજરાતમાં ખૂબ જ મહત્વનો ગણાતો ગરબાનો તહેવાર આવી રહ્યો છે, તેને લઈને હાલ ખૂબ જ ધામધૂમપૂર્વક તૈયારી શરૂ થઈ ગઈ છે। તે સુરત શહેરના શ્રીનાથજી ગરબા ક્લાસ દ્વારા પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ કપડામાં ગરબા રમવા માટે ભેગા થયા હતા। ઉધના ખાતે આવેલા રિલાયન્સ મોલમાં 1000થી પણ વધુ ટ્રેડિશનલ કપડામાં ખેલૈયાઓ આયોજનમાં જોડાયા હતા। શ્રીનાથજી ગરબા ક્લાસના સંચાલક ભાવેશ રાંદેરી અને સત્યા ભગતે વધુમાં જણાવ્યું હતું કે અમારા આયોજનમાં સુરત શહેરના વિવિધ ગરબા ક્લાસના ખેલૈયાઓ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે, જ્યાં મોટી સંખ્યામાં ટ્રેડિશનલ કપડામાં જોઈ શકીએ અને અમે 300થી વધુ ઇનામ વિતરણ કરવાના છીએ। આગામી દિવસોમાં પણ પ્રી નવરાત્રી અનુકૂળ રીતે આયોજન કરવાના છે। રિયા કહાર શ્રીનાથજી ગરબા ક્લાસીસે આયોજન કર્યું છે અને ઉધના રિલાયન્સ મોલમાં 1000થી પ્લસ ખેલૈયાઓ જોડાયા છે। 10થી વધુ ક્લાસીસ આવ્યા છે ખેલૈયામાં રમવા માટે। કેટલો ઉલ્લાસ છે અને કોણ ગાયક છે અહીંયા? ભરપૂર ઉલ્લાસ છે। ગાયક છે રાજુભાઈ માસ્ટર। ગાયક રાજુભાઈ માસ્ટર છે। આયોજન વિશે શું કહેશો તમે? અહીંયા 10થી વધારે ક્લાસીસ આવ્યું છે અને 1000થી ઉપર પબ્લિક આવ્યું છે, તો તમે જોઈ શકો છો ભરપૂર ઉલ્લાસ છે। હજી નવરાત્રિ સ્ટાર્ટ નથી થઈ એ પહેલાં જ આટલું બધું ઉલ્લાસ છે, તો ગરબા પછી પણ વધારે જ રહેશે। હું સત્યમ ભગત શ્રીનાથજી ગરબા ક્લાસ તરફથી આયોજન કરવામાં આવેલા આ પ્રી નવરાત્રિ આજરોજ 22 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ છે ઉધના દરવાજા રિલાયન્સ મોલ ખાતે। અહીં 1000થી વધુ પબ્લિક આવેલું છે ગરબા ક્લાસમાં। 10થી વધુ ક્લાસ અમારી સાથે જોડાયો છે અને પ્રી નવરાત્રિમાં એ લોકોએ ખૂબ ઉલ્લાસ કરે છે। રાજુ માસ્ટર જે આપણા ઓર્કેસ્ટ્રા ગાયક છે તે પણ ખૂબ જ મજા કરાય છે અને બધા લોકોને ખૂબ જ ઉલ્લાસ છે। અને અમે 1000થી વધારે પબ્લિક જે જોયા છે તે માટે 200થી વધારે પણ અમે ગિફ્ટનું બધું આયોજન કર્યું છે કે જે લોકો બધા લોકો ખુશ થઈને જાય। ખેલૈયાઓમાં અમારા ગુજરાતમાં નવરાત્રિમાં પહેલાંથી જ ચાલુ થઈ ગયો છે। આજે મહિના પહેલાંથી પણ બધા લોકો અહીંયા જોડાયા છે, ઠીક છે, અને બધા લોકોને ખૂબ જ ઉલ્લાસ છે અને બધા ટ્રેડિશનલ ફોર્મમાં આવેલા છે, સેમી ટ્રેડિશનલમાં આવેલા છે અને એ લોકોને ખૂબ મજા આવે છે। આગામી દિવસોમાં ભવ્ય નવરાત્રી પર્વની ઉજવણી થનાર છે। તે નવરાત્રી પહેલાં યોજાયેલા પ્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લઈ ગરબાની રમઝટ બોલાવી હતી। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।